મેં કહ્યું હતું ને કે રહેવા દે રાજન, રહેવા દે. પ્રત્યક્ષ દર્શન નથી કરવા, પણ તું ન માન્યો. તે કીધું કે હું પલવારમાં તને ઓળખી જઈશ, પણ ના ઓળખી શક્યો ને. અરે માં, મારી કાળકા માં, મારી કુળદેવી માં, માફ કરો દયાળી દેવી, મને માફ કરો માં. માફ કરો? અરે તને, અરે તારા જેવા રાજનને હું ધારું મોહમાં લંપટ, હું ધારું તો એક પલની અંદર મોતને ઘાટ ઉતારો. અરે માં, હું રૂપમાં મોહિત થઈ ગયો અને તમારી લીલાને જાણી શક્યો નહીં માં. મારા અવગુણને શીત ન ધરો માં, મને માફ કરો માં, મને માફ કરો. માફ કરો તને? અરે લંપટ રાજવી, તને તો પાછો મારી અને પૃથ્વીમાં ધરબી દેવો જોઈએ, તને પૃથ્વીમાં ધરબી દેવો જોઈએ. અરે કાળી ને કલ્યાણી દેવી, તું તો મા ભક્તોની સહાય કરનારી છો. અને મા, મેં તો તારી ભક્તિ કરી છે માં, મેં તો તારી ભક્તિ કરી છે. મારા અવગુણને શીત ન ધરો માં, મને માફ કરો, મને માફ કરો. મારા મોહમાં ડૂબી ગયો ત્યારે તારી માં નો સાંભળી? અરે માં, માફ કરો ત્યારે તને તારી માવડી નો સાંભળી? અરે લંપટ રાજન, તે તારી માં ઉપર તું દ્રષ્ટિ કરી છે. અરે તું તો નર્કનો અધિકારી છે રાજન. બસ માં, બસ પહોંચ્યું માં. આ બધી તો તમારી લીલા છે. તમારી લીલાને તો દેવતાઓ ઋષિ મુનિઓ પણ જાણી શકી માં. તો હું તો પામર મનુષ્ય છું, મારી ઉપર દયા કરો માવડી, અને મને માફ કરો માં. કાળીને કલ્યાણી, મને માફ કરો. દયા કરો, અને એ પણ તારા ઉપર. અરે જા લંપટ રાજન, હું તને મારતો તો નથી, પણ મારો તને શ્રાપ છે કે આ તારો પાવો તારો નહીં માં, બીજો રાજન આવશે, બીજા રાજનનું રાજ તપાશે, અને તારો રાજ નહીં રે રાજન. તારો પાવો પડીને પાદર થશે. અરે માં, મને આવો શ્રાપ ના આપો, શ્રાપ માંથી મુક્તિ આપો માં, મુક્તિ આપો. રાજન, તે આજ સુધી મારી ભક્તિ કરી છે. હા, તારા ગુણ મને થોડેક તારા ઉપર દયા ઉપજાવે છે, પણ રાજન યાદ રાખજે, મારો શ્રાપ મિથ્યા તો નહીં થાય, પણ મારા શ્રાપમાંથી તને થોડીક મુક્તિ મળશે કે જ્યાં સુધી આ પાવાના ડુંગર માથે મારી મહાકાળી વિકરાળી મહાકાળીની ધજા ફરકતી રહેશે, મારું નામ મારી શક્તિ પીઠ અમર રહેશે, ત્યાં સુધી રાજન તારું પણ નામ મારી સાથે ગવાશે. તારું પણ, તું પણ મારા નામ સાથે, હું પણ તારા નામથી કે પતઈની મહાકાળી, પતઈના માતાજી તરીકે ઓળખાશ, અને આ ડુંગરા પર વાસ કરીશ, અને પતઈની માતા મારા નામ સાથે તારું નામ જોડાશે, અને લોકો આ પૃથ્વીના મનુષ્યો નર નારીઓ મારા નામ સાથે તારા અવગુણ ગાશે. આ મારું તને વસન છે. હું કોણ? મહાકાળી, પાવાના ડુંગર વાળી. હા માં, ધન્ય છે તમને. તમારો શ્રાપ તો મને શિરો માન્ય છે, પણ મારી એક વાત, એક અરજ માનો માં, એક અરજ માનો. હા માવડી,
ભલે મારા પાવાનું પતન થઈ જાય, ભલે બધું નાશ થઈ જાય, પણ એક વાત માનો કે જ્યારે મારા શરીર ઉપર 1600 તલવારોના ભલે ઘા થાય, મારું શરીર ભરું રુધિરથી વિંધાઈ જાય, પણ આ પતઈના એક એક શબ્દે માં કાળકા તમારું જ રટણ હશે, તમારું જ રટણ હશે. રતન હતું તો કેમ ઓળખી ન શક્યો મને? અરે માવડી, ભૂલ થઈ ગઈ, પણ જાતા જાતા એક વાત મારી માનો માં, કે જ્યારે મારા પ્રાણ જાય, મારો અંતિમ દિવસ હોય, અને જ્યારે હું તમને યાદ કરું માડી, મારા છેલ્લા શ્વાસે મારા નિજ દર્શન આપી અને પધારજો માં, તમારા નિજ દર્શન મને આપજો માં. રાજન, સોરું કદાચ સોરું થાય પણ માવતર કદી કૌમાવતર ન થાય. તારા આજ સુધીના મારા તરફને અનન્ય ભક્તિને જોઈ તારું આ વચન, તારી આ માગણી હું માન્ય રાખું છું કે જ્યારે તારા ઉપર છેલ્લો ઘા પડતો હોય ત્યારે મને યાદ કરજે, હું પ્રત્યક્ષ તારી સમક્ષ આવીને ઊભી રહીશ. હા માં કાળકા, હા મારા કુળની દેવી, તો હજી પણ એક મારી અરજ માનો કે મારા સાપાર નેરની શોખમાં તમારી પધરામણી થઈ જાય તો મારે તમારા ગુણગાન ગાવા છે માં, મારે તમારી આરતી ઉતારવી છે, તમારી સ્તુતિ કરવી છે માં. હા રાજન, ગુણગાન ગાવા જેવું આજ તે કાર્ય કર્યું નથી, પણ શું કરું, માં છું ને, ગમે તેમ તોય તારી માં છું, અને માનું હૃદય પીગળી જાય છે. માટે રાજન, આ વાત તારી પણ હું માન્ય રાખું છું કે છેલ્લી વાર તો પણ મારી જે કાંઈ ગુણ ગાવા હોય તે ગાઈ લે, પછી તારું પતન તો નક્કી છે રાજન. હા માં, તો મારા સાપા નેરના શોખમાં પધારો માં. ભાઈઓ તથા બહેનો, કારણ કે આજે આપણે લાકડાના શોખની અંદર પહેલી મહાકાળીની પહેલી વાર આરતી ઉઠે અને પૂર્વથી ક્યું હોય કોઈ ભાગતા નહીં, કારણ કે હજી તો મહાકાળીના શ્રાદ્ધથી મોહમ્મદ બેગડો આ પાવાગઢ ઉપર શ્રાયક જ છે, અને ભજરા છે એ અમદાવાદ લાલ દરવાજે ભજરા કાળી તરીકે પૂજાશે, હજી બાકી છે, કોઈ ભાગતા નહીં. લાખ લાખ દીવડાની મહાકાળીની આરતી, જગમગ જગમગ દીવડાની મહાકાળીની આરતી, આરતીની શોભાય પાર હોજીને મારા પાવાગઢ ધામમાં.
મારી ખમા. ગુગળ દશાંગના ધૂપરે ધમાવતા. ખમા મળે ખમા 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 માં બાજુડા મંદિર મહેકના. ખમા માં ખમા માં ખમા મળે પાવાગઢના પથેરા સાપુતારે માની આરતી. ખમા મળે આરતી ખવામાં. પાય પાર હોતી રે મારા પાવાગઢ ધામમાં. ખમા આરતી પાય પાર હોતી રે મારા સાપાનેર શહેરમાં. ખમા માં રાજન, આજથી પાવાગઢની શક્તિપીઠ ઉપર મારો વાસ છે અને મારો શ્રાપ મિથ્યા નહીં જાય. યાદ રાખજે, આજથી 6 મહિના 6 દિવસ અને 6 ઘડી પછી આ તારા પાવાનો પતંગ થશે. પરંતુ જ્યાં સુધી મારો વાસ રહેશે ત્યાં સુધી તારું નામ પણ અમર રહેશે. અને જે કોઈ મનુષ્યો આ ધરતીના પેટાળની અંદરથી જે કોઈ નરનારી પાવાના ડુંગરે આવે અને મારા શક્તિપીઠના શિખરો પર ફરકતી ધજા ઉપર નજર કરી અને મનની અંદર જે મનોકામના કરશે એ એમને મનોકામના પૂર્ણ થશે. અને મારા ભક્તોનું જે કઈ દુઃખ હશે અને મારી ધજા સામું જોઈ અને મને યાદ કરશે તો એની આંખની અંદરથી આહુડો નીચે ન પડે એ પહેલા આ તમામ નર નારીઓનું દુઃખ દૂર ન કરો તો યાદ રાખજો રાજન કે આ પાવાગઢ વાળી પાવાના ડુંગરા વાળી વિકરાને મહાકાળી નહોતી બોલી. યાદ રાખજો રાજન. ખમા. બાપ ખમા. અરે માં, મને આમ એકલી છોડી અને તમે ક્યાં ચાલ્યા? હા ભદ્રા, મારું કાર્ય અહીંયા પૂર્ણ થયું છે માટે હવે હું મારે ઠેકાણે જાઉં છું, મારી શક્તિપીઠ ઉપર જાઉં છું. અરે માં, અત્યાર સુધી તમે કોનામાં વાસ કર્યો? અરે બેટા ભદ્રા, આ પાવાની અંદર તારા જેવો ભક્તિવાન અને તારા જેવું પવિત્ર ખોળિયું બીજા કોઈનું નહોતું. એટલે મેં અત્યાર સુધી તારા શરીરની અંદર મારા દિવ્ય રૂપે વાસ કરેલો હતો બેટા. અરે માં, જો તમે આ ખોજાની અંદર વાસ કર્યો હોય તો માં, આ પૃથ્વી લોકના જેટલા માનવી પુરુષો છે એને હા બેટા ભદ્રા, જો તારો એવો જ નિર્ણય હોય તો સાંભળ. અહીંથી અત્યારે તું અમદાવાદની અંદર જા. અમદાવાદની અંદર 3 લાલ દરવાજા છે. એ લાલ દરવાજાની વચ્ચે જઈ તું ઊભી રહેજે અને તારા હાથની અંદર દીપ પ્રગટાવજે અને મારું નામ લેજે. એટલે હું ત્યાં જ્યોત તરીકે હાજર થાય અને ત્યાર પછી અમદાવાદનો રાજન આવી અને તને લીલો નેજો ચડાવશે અને અમદાવાદની અંદર તારો વાસ થશે અને તું
ભદ્રકાળી તરીકે પૂંજાશ દીકરા. બહુ સારું. હા તો હવે પતાય રાજાનું પતન નક્કી છે. મેં એને કહ્યું છે કે 6 મહિને તારું પતન થશે. તો સાલ મોહમ્મદ બેગડો 6 વખત પાવાગઢ ઉપર ચડાઈ કરી ચૂક્યો છે. તો એને જાય, એને સપને જાય અને મોહમ્મદ બેગડાને વાત કરો કે જા અને પાવાગઢ ઉપર ચડાઈ કર અને હવે તારો વિજય થશે. રણ કે પતાઈનું પાપ પોકારી ચૂક્યું છે. હું કોણ? કાળી, મહાકાળી, પાવાના ડુંગરવાળી. अभी मैं आराम करने जा रहा हूँ, अच्छी तरह से तुम छुआकी करना. અત્યારે પાવાનો રાજા મોહ ભૂલી, મોહ માયાની અંદર ભાન ભૂલીને લંપટ બન્યો છે અને અહીંયા મોહમ્મદ બેગડો પણ આરામ ફરમાવી રહ્યો છે. તો સાલ એને સપને જાય અને વાત કરું. અરે મોહમ્મદ બેગડા, ઊભો થા અને જા પાવાગઢ ઉપર કાલ સવારનો સૂરજ ઉગતા પહેલા, સૂરજ ઉગતાની સાથે પાવાના ડુંગરા ઉપર, પાવાના રાજન ઉપર ચડાઈ કર અને હું કાળી, મહાકાળી, પતઈ રાજાની દેવી તારી સાથે છું અને તને મારી સહાય છે. તારો વિજય થશે. જા કાલ સવારનો સૂરજ ઉગતા પહેલા પાવાગઢ ઉપર ચડાઈ કર. अभी अभी मेरे को एक सपना आया, सपना हिंदू देवी देवता का, माँ काली माँ का. उसने मेरे को बोला कि आज सुबह सूर्य उगते ही पतई राजा के पर चढ़ाई कर, तेरा जरूर विजय होगा. तो अभी के अभी सेना तैयार कीजिए और पावा के ऊपर युद्ध करने की तैयारी कीजिए. महाकाली सपने में आई थी. जी, महाकाली माँ मेरे सपने में आई थी. हिंदू देवी देवता, हिंदू का देवी देवता मेरे सपने में आए थे. चढ़ाई करने के लिए तैयारी कीजिए.